જૂનાગઢના ભેસાણ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામે અષાઢી બીજની ઉજવણી પરબધામના મહંત કરશનદાસ બાપુના સાનિધ્યમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી। સવારે 7:30 વાગ્યે પૂજ્ય કરશનદાસજી બાપુના હસ્તે નિશાન પૂજન અને ધ્વજારોહણ સાથે અષાઢી બીજની ઉજવણીની સાથે લોકમેળાની શરૂઆત થઈ હતી। પરબધામે સવારથી જ પૂજા અર્ચના યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। અષાઢી બીજ નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો। પરબધામે દર્શનાર્થે આવતા ભાવિકો પ્રસાદ લીધા વગર ન જાય તેની ખાસ કાળજી લેવામાં આવે છે। તમામ ભાવિકોને પ્રસાદ લેવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે। એક પંગતમાં 1 લાખ લોકો પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં ગોંડલ સ્ટેટના રાજા અને એસપી હર્ષદ મહેતા અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ હાજરી આપી સાથે પ્રસાદ લીધો હતો। ખાદ્ય સામગ્રી લાવવા લઈ જવા માટે 100 ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો। પ્રસાદમાં શુદ્ધ ઘીનો શીરો, રોટલી, શાક, ગાંઠિયા, દાળ ભાત, સંભારો પીરસવામાં આવ્યા હતા। પરબધામે અષાઢી બીજની ઉજવણીમાં ભાવિકોને ધર્મની સાથે મેળામાં મનોરંજન મળી રહે તેવી વ્યવસ્થા વિવિધ રાઇડ્સમાં બેસીને બાળકો યુવાનોએ મેળાની મોજ માણે છે। અષાઢી બીજના દિવસે પરબધામે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના 1000થી વધુ પોલીસ જવાનો ખડે પગે રહે છે। એક જ દિવસના મેળામાં આસપાસ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો પરબધામમાં દર્શન અને મેળાનો લાવો મેળવી લાખો લોકો ધન્યતા અનુભવે છે। સત્યવિદાસ અમરદેવદાસ, હું શાસ્ત્રીજી પ્રવીણચંદ્ર જોશી, પરબધામ। અત્યારે આજે અષાઢી બીજનો આ મહાપર્વ મેળાનું સંપૂર્ણ રીતે ભવ્ય આયોજન થઈને આજે મેળો છૂટો મૂક્યો છે બાપુએ, અને પરબની આ જે પરંપરા છે એ પરંપરાને જાળવીને સમાધિઓનું પૂજન સવારે પૂજ્ય બાપુએ પોતાની હાથે નિશાનનું પૂજન કર્યું, યજ્ઞ યાગ બધું સંપન્ન કર્યું। લાખોની મેદનીમાં અત્યારે આંબાવાડિયામાં રસોઈ, પ્રસાદ, ભોજન અને ભજન આ ત્રિવેણી સંગમ સાથે અત્યારે ભવ્યાથી ભવ્ય મેળાનું એટલું બધું આમ કે જોર છે। ચારે બાજુ અત્યારે જનમેદની કંઈ સમાધિ નથી, અને આ પરબની એક જે પરંપરા છે એ પરંપરાને પૂજ્ય કરશનદાસ બાપુએ જાળવી અને આ મેળાને આ વખતે ગર્વ લઈ એવો મેળો અહીંયા પરબની અંદર ઉપસ્થિત રહ્યો છે, અને બહુ સુંદર રીતે સુવ્યવસ્થા, સારી રીતે જન સમુદાયે પણ પોતાનો સપોર્ટ આપીને સનાતન ધર્મના જય જયકાર સાથે પરબના પીરની જે ખાસ કરીને અષાઢી બીજનું મહત્વ અને ખાસ કરીને આ પરબની જે પરંપરા દેવદાસ બાપુ અને અમરમાના વખતથી ચાલે છે એ પરંપરાને લઈને અત્યારે આ સનાતન ધર્મના ઉજળા નામને મોડું આપી અને આજે આ પર્વ એટલું બધું સુંદર રીતે ઉજવાઈ રહ્યું છે। મા અમરમા દેવદાસ બાપુ, જસાપીર, વરદાનપીર, શરણોમાં સાદલપીર, અમરીમાં કર્ણપીર, દાનવપીર, આ 9 એની સમાધિ। પછી અહીંયા આંબાવાડિયામાં અનેક પ્રકારના 1 થી 5 નંબરના રસોડા, આ બધું પણ બહુ સુંદર રીતે વ્યવસ્થા કરી છે બાપુએ પ્રસાદની, અને એટલું બધું માનવ મેળા પણ અત્યારે ઉમટો છે કે દરેકને સુંદર વ્યવસ્થા સનાતન ધર્મ અને પરબની પરંપરા પ્રમાણે આપવામાં આવે છે, અને સારી રીતે આજ મેળો સંપન્ન થઈ જશે। અસ્તુ સત્યવિદાસ અમરદેવદાસ।